નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 9 આપણું ઘર પૃથ્વી ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુઓ, સંપાત અને લીપ વર્ષ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. ઋતુઓ. વિદ્યાર્થીઓ, ઋતુમાં પરિવર્તન થાય છે એ શેને પરિણામે? કારણ કે જે પૃથ્વી છે એ પોતાની ધરી પર તો ફરે જ છે, પરંતુ સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. જે અગાઉના ભાગમાં આપણે ચર્ચા કરી ગયા, પરિભ્રમણ અને પરિક્રમણ એટલે શું. તો હવે પરિભ્રમણ અને પરિક્રમણના પરિણામે કઈ રીતે ઋતુમાં પરિવર્તન થાય છે એ વિશે આપણે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે એને પરિણામે દિવસ અને રાત તો થાય જ છે, પરંતુ સાથે સાથે ઋતુમાં પણ પરિવર્તન થાય છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે, અને આમ થવાથી દિવસ અને રાતમાં તફાવત પડે છે અને ઋતુમાં પરિવર્તન થાય છે. તો આ રીતે સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે એટલે કે કર્કવૃત્ત પર અને વિષુવવૃત્તની દક્ષિણે એટલે કે મકરવૃત્ત પર સીધા પડે છે, અને આમ થવાથી દિવસ અને રાતમાં તફાવત જોવા મળે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ઉનાળો જોવા મળે છે, અને જ્યાં સૂર્યના કિરણો ઓછા જોવા મળે છે ત્યાં શિયાળો અનુભવાય છે. તો આ રીતે ઋતુમાં પરિવર્તન થતું રહે છે, અને જેની માનવ જીવન પર સીધી અસર થાય છે. તો જે સમયે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. કર્કવૃત્ત પર ઉનાળો જોવા મળે છે, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. એ જ રીતે જ્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે, અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. તો આ રીતે જેની માનવ જીવન પર સીધી અસર થાય છે. તો તમે અહીં જોઈ શકો છો કે જ્યારે કર્કવૃત્ત પર સૂર્યનું કિરણ સીધું પડે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં શું અનુભવાય છે? ઉનાળો. ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. બરાબર. જ્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે ત્યારે દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. જ્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડતા હોય છે, બરાબર, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે, અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. એ જ રીતે જ્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે ત્યારે દિવસ અને રાત સરખા જોવા મળે છે. તો આ રીતે ઋતુમાં પરિવર્તન થાય છે. બરાબર. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે, અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સૂર્યના કિરણો વર્ષમાં 2 વાર વિષુવવૃત્ત પર સીધા પડતા હોય છે. તો જ્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે ત્યારે દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. આપણે એક દિવસ એટલે કે 24 કલાક, તો દિવસ અને રાત 12 કલાકના હોય છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. 23મી સપ્ટેમ્બરે અને 21મી માર્ચે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, અને 21મી માર્ચ તથા 23મી સપ્ટેમ્બરે દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. તમને પૂછાય પરીક્ષામાં પ્રશ્ન. બરાબર. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર પડતા દિવસ અને રાતમાં શું ફેરફાર જોવા મળે છે? તો દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. હવે ઉત્તર ગોળાર્ધમાં અહીં લાંબા
ટૂંકા દિવસ રાત આપી છે. શા માટે? કારણ કે આપણો ભારત દેશ એ ઉત્તર ગોળાર્ધમાં આવ્યો છે અને તેથી આપણને અહીં ઉત્તર ગોળાર્ધમાં શું પરિસ્થિતિ જોવા મળે છે તેની આકૃતિ આપવામાં આવી છે. તો ઉત્તર ગોળાર્ધમાં જ્યારે સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે, કર્કવૃત એ ઉત્તર ગોળાર્ધમાં આવ્યું છે, બરાબર, અને મકરવૃત એ દક્ષિણ ગોળાર્ધમાં આવ્યું છે. તો જ્યારે કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે ત્યાં ઉનાળો જોવા મળે છે. ઉનાળો એટલે કે ત્યારે દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે 21મી જૂને. અને ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું જોવા મળે છે? ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે, બરાબર, અને ત્યાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. હવે જ્યારે સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય છે ત્યારે પાનખર ઋતુ અનુભવાય છે અને 23મી સપ્ટેમ્બરે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે કે રાત અને દિવસ કેવા હોય છે? સરખા હોય છે. ફરીથી સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય છે અને 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા મકરવૃત્ત પર પડે છે. હવે મકરવૃત્ત એ દક્ષિણ ગોળાર્ધમાં આવ્યું છે, તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે અને એ જ સમયે આપણે ત્યાં ભારત દેશે ઉત્તર ગોળાર્ધમાં આવ્યો છે અને આપણે ત્યાં શિયાળાની ઋતુ અનુભવાય છે. હવે શિયાળાની ઋતુ દરમિયાન દિવસ કેવા હોય છે? ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં શું જોવા મળે છે? તો કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે, જ્યાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. ત્યારબાદ ફરી પાછા સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય છે અને 21મી માર્ચે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે અને ત્યારે વસંત ઋતુ જોવા મળે છે અને આ રીતે ઋતુમાં પરિવર્તન થાય છે. શા માટે? કારણ કે જે પૃથ્વી છે તેનું ધરીભ્રમણ અને કક્ષા ભ્રમણને પરિણામે દિવસ અને રાતમાં તફાવત જોવા મળે છે અને ઋતુમાં પરિવર્તન થાય છે. તો આ પ્રમાણે જે પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણને પરિણામે ઋતુ અને દિવસ રાતમાં તફાવત જોવા મળે છે. આકૃતિ 9.12નું અવલોકન કરીને આપણે અહીં જવાબ આપવાના છે. 21મી ડિસેમ્બરે દિવસ અને રાતની લંબાઈની સ્થિતિ શું હશે? તો 21મી ડિસેમ્બરે આપણા ઉત્તર ગોળાર્ધમાં જ્યાં ભારત દેશમાં શું પરિસ્થિતિ જોવા મળશે? તો 22મી ડિસેમ્બરે જે સૂર્યના કિરણો છે તે મકરવૃત્ત પર કેવા પડે છે? સીધા પડે છે અને એને પરિણામે મકરવૃત્ત એ દક્ષિણ ગોળાર્ધમાં આવ્યું છે અને આપણો જે ભારત દેશ છે તે ઉત્તર ગોળાર્ધમાં આવ્યો છે. તો કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. અને શિયાળામાં આપણે જાણીએ છીએ કે દિવસ કેવો હોય છે? ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. તો અહીં જવાબ આવશે 22મી ડિસેમ્બરે ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી જોવા મળે છે. તો જ્યારે પણ તમને પૂછાય કે કયા દેશમાં કયા પ્રકારની દિવસ અને રાત છે જણાવો, બરાબર, તો આ પ્રકારે વિચારવાનું તમારે કે 21મી ડિસેમ્બરે ત્યાં જે સૂર્યના કિરણો છે તે ત્રાંસા પડે છે, સીધા પડે છે, એ વિચારવાનું. ત્યાર પછી તમારે તેનો જવાબ આપવાનો. ત્યાર પછી પ્રશ્ન 2, 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે? તો આપણે આકૃતિમાં સમજી ગયા કે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર એટલે કે જ્યાં સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે અને સીધા પડતા હોવાથી ત્યાં દિવસ અને રાત કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. તો આ રીતે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં દિવસ અને રાતની લંબાઈ કેવી? સરખી જોવા મળે છે. ઋતુઓ પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારા ફરતીથી સૂર્યની સામે આવે છે. તો આ રીતે જે સૂર્ય છે પોતાની ધરી પર ફરે છે અને તેને પરિણામે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ વારાફરતીથી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે. તો જે આપણે જોઈ ગયા, બરાબર, કે ઉત્તર અને દક્ષિણ તરફ સીધા પડે છે કારણ કે જે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તો આ રીતે પૃથ્વી પોતાની ધરી પર પૃથ્વીને પોતાની ધરી પર ફરતા એક દિવસ લાગે છે અને જ્યારે સૂર્યના સામે આવે છે ત્યારે દિવસ હોય છે અને જ્યારે સૂર્યના સામે નથી હોતી ત્યારે ત્યાં રાત હોય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને તેને પરિણામે દિવસ અને રાતમાં પણ તફાવત જોવા મળે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. આમ વિરુદ્ધની પરિસ્થિતિ જોવા મળે છે.
તો અહીં તમને આપ્યું છે બરાબર આકૃતિમાં, તો કે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પડે છે બરાબર, અહીં તમને દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ આપ્યું છે. જ્યારે સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં સીધા પડતા હોય છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. એ જ રીતે જ્યારે સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં સીધા પડે છે ત્યારે ત્યાં ઉનાળો જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. અને એ જ રીતે જ્યારે સૂર્યના કિરણો સીધા જે ભાગ પર સીધા પડે છે ત્યાં દિવસ જોવા મળે છે બરાબર, અને જ્યાં સૂર્યના કિરણો નથી પડતા ત્યાં રાત જોવા મળે છે. એ જ રીતે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં દિવસ જોવા મળે છે અને જ્યાં સૂર્યના કિરણો નથી પડતા ત્યાં રાત જોવા મળે છે. ત્યાર પછી આકૃતિમાં અહીં ફરી પાછા આપણે સમજૂતી મેળવી લઈએ. તો જ્યારે સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં એટલે કે મકરવૃત્ત પર જ્યારે સીધા પડે છે ત્યારે ત્યાં શું ઉનાળો જોવા મળે છે બરાબર 21મી જૂને. ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું જોવા મળે છે? શિયાળો જોવા મળે છે બરાબર. ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે ત્યારે ત્યાં ઉનાળો અનુભવાય છે બરાબર, એટલે કે ત્યાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. ત્યારે બીજી તરફ શું દક્ષિણ ગોળાર્ધમાં શું શિયાળો અનુભવાય છે? શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. જ્યારે પૃથ્વી ફરીને સૂર્યના સામે આવે છે બરાબર, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં પાનખર જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં વસંત ઋતુ જોવા મળે છે. જ્યારે 23મી સપ્ટેમ્બરે બરાબર સૂર્યના કિરણો કેવા સીધા પડે છે ત્યારે દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. હવે ફરીથી જે સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય છે અને 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા મકરવૃત્ત પર પડે છે બરાબર. મકરવૃત્ત પર સૂર્યના કિરણો પડતા દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે બરાબર, અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો જોવા મળે છે. આપણો ભારત દેશ એ ઉત્તર ગોળાર્ધમાં આવ્યો હોવાથી આપણે ત્યાં 22મી ડિસેમ્બરે શિયાળાની ઋતુ જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે. તો આપણે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે 22મી ડિસેમ્બરે. ત્યાર પછી સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે 21મી માર્ચે અથવા તો 20મી માર્ચે. ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે? ત્યારે ઉત્તર ગોળાર્ધમાં વસંત ઋતુ જોવા મળે છે અને દક્ષિણ ગોળાર્ધમાં પાનખર ઋતુ જોવા મળે છે. તો આ રીતે ઋતુમાં પરિવર્તન થાય છે. શા માટે? કારણ કે સૂર્યના કિરણો જે ભાગ પર પડે છે ત્યાં દિવસ જોવા મળે છે અને સૂર્યના કિરણો જે ભાગ પર નથી પડતા ત્યાં રાત જોવા મળે છે. તો આ પ્રકારે ઋતુમાં પરિવર્તન થાય છે. તો અહીં તમને વિશ્વનો નકશો આપ્યો છે. એ વિશ્વના નકશા પરથી તમને કેટલાક પ્રશ્ન આપ્યા છે. પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે બરાબર. આપણો જે ભારત દેશ છે તે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવ્યો છે. તો આપણા ભારત દેશમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે અને ત્યારે અન્ય દેશોમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, તો એ તમારે અહીં પ્રશ્નના જવાબ લખવાના છે બરાબર. તમારે અહીં જોઈ લેવાના છે કે કયો દેશ ક્યાં છે અને એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીં તમને આપ્યા છે બરાબર, એ તમારે જાતે કરવાના છે, વિચારવાનું છે. જે આપણે થિયરી જોઈ ગયા બરાબર, તો તેના પરથી તમારે વિચારીને એ સોલ્વ કરવાના છે. પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય તો નીચે આપેલા દેશોમાં કઈ ઋતુ હશે તે શોધો. જે આપણે નકશો જોયો બરાબર, વિશ્વ નકશો, તો એમાં અમેરિકા જ્યાં છે તે ભારતથી કઈ બાજુએ છે બરાબર. તો કે ભારતમાં ઉનાળો હોય ત્યારે અમેરિકામાં શું જોવા મળે છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, તો તે ભારતથી કઈ બાજુએ આવેલ છે? દક્ષિણ ગોળાર્ધમાં હશે તો ત્યાં શિયાળો જોવા મળશે બરાબર. એ જ રીતે શ્રીલંકા, તો તે ભારતથી કઈ બાજુએ આવેલ છે? જો ઉત્તર ગોળાર્ધમાં જ હોય તો ત્યાં ઉનાળો જોવા મળશે બરાબર. એ જ રીતે ઇંગ્લેન્ડ છે એ ભારતથી કઈ બાજુએ આવ્યો છે? ઉત્તર ગોળાર્ધમાં જ હોય તો ઉનાળો જ જોવા મળે અને જો દક્ષિણ ગોળાર્ધમાં હોય તો ત્યાં શિયાળો જોવા મળશે. આમ વિરુદ્ધની પરિસ્થિતિ જોવા મળશે. ત્યાર પછી ભૂતાન અને બ્રાઝિલ, તો એ તમારે જોવાનું છે કે વિશ્વના નકશામાં તે ભારતથી કઈ બાજુએ આવેલ છે. જો ભારતના સરખી બાજુએ હશે એટલે કે ઉત્તર ગોળાર્ધમાં હશે તો ત્યાં તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને જો દક્ષિણ ગોળાર્ધમાં હશે તો ભારત કરતાં વિરુદ્ધની પરિસ્થિતિ જોવા
મળશે. ઉત્તરાયણ, જે આપણે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, બરાબર, તો એટલે શું? 21મી ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા પડે છે, બરાબર, વિષુવવૃત્ત પર, અને વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય છે. તો કે 14મી જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે, જેને આપણે મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશામાં, બરાબર, સૂર્યના કિરણો સીધા પડતા જાય છે, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, કારણ કે જે સૂર્યના કિરણો છે તે ઉત્તર તરફ ખસતા જાય છે, અને એને પરિણામે તેને આપણે ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી દક્ષિણાયન. દક્ષિણાયન એટલે કે જે સૂર્યના કિરણો 22મી જૂને સૂર્યના કિરણો સીધા કર્કવૃત્ત પર પડતા હોય છે, ત્યાર પછી ત્યાંથી ખસીને તે દક્ષિણ તરફ ગતિ કરે છે, અને દક્ષિણ તરફ ખસતા હોવાથી તેને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે સૂર્યના કિરણો વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, દક્ષિણ તરફ ખસતા જઈને, જેને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે, અને સૂર્યના કિરણો જ્યારે મકરવૃત્ત પરથી ખસીને ઉત્તર તરફ ગતિ કરે છે, ત્યારે તેને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઉત્તરાયણ એટલે શું? એટલે કે ઉત્તર તરફ સૂર્યના કિરણો ગતિ કરતા જાય છે, અને દક્ષિણાયન એટલે કે સૂર્યના કિરણો દક્ષિણ તરફ ગતિ કરતા જાય છે. ત્યાર પછી સંપાત. સંપાત એટલે શું? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. ક્યારે 2 વખત છેદે છે? તો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે. તો જે સૂર્યના કિરણો છે તે વિષુવવૃત્ત પર સીધા પડે છે, બરાબર. તો આ જે છે તેને છેદન બિંદુને સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સંપાત દિવસ એટલે કે જ્યાં દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે, કે જ્યાં વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે, જેને સંપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. તો આ રીતે સંપાત દિવસ એટલે કે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડ્યા બાદ ધીમે ધીમે સૂર્યના કિરણો ખસતા જાય છે, અને 22મી માર્ચ પછી દિવસ લાંબો થતો જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. એટલે કે ઉનાળાની ઋતુ અનુભવાય છે, અને ઉનાળાની ઋતુ દરમિયાન આપણે જાણીએ છીએ કે દિવસ કેવો હોય છે? લાંબો હોય છે. દિવસ લાંબો થતો જાય છે અને રાત કેવી થતી જાય છે? ટૂંકી થતી જાય છે, જેનો અનુભવ આપણે હમણાં કરી ચૂક્યા છે ઉનાળામાં. ત્યાર પછી ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. તો આ રીતે જે સૂર્યના કિરણો ખસતા ખસતા 21મી જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. તો કે એ જ્યારે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો જ્યારે સીધા પડે છે તે દિવસ એટલે કે 21મી જૂન, અને ત્યારે દિવસ લાંબામાં લાંબો હોય છે અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. ત્યાર પછી સૂર્ય 21મી જૂન બાદ ખસતા ખસતા દક્ષિણ ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તો આ રીતે જે સૂર્યના કિરણો ખસીને દક્ષિણ તરફ ગતિ કરે છે, અને ત્યાર પછી 23 કે 24મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો સીધા વિષુવવૃત્ત પર પડે છે, અને ત્યાર પછી ફરી પાછા સૂર્યના કિરણો ત્રાસ થાય છે, અને ત્યારથી દિવસ એ લાંબો થતો જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ત્યાર પછી દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે મકરવૃત્ત પર સૂર્યના કિરણો કેવા? સીધા પડે છે. ક્યારે? 22મી ડિસેમ્બરે, જે આપણે આકૃતિમાં જોઈ ગયા, બરાબર. તો કે દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે મકરવૃત્ત પર 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં દિવસ લાંબો જોવા મળે છે અને રાત ટૂંકી જોવા મળે છે. એટલે કે ત્યાં ઉનાળો જોવા મળે છે, અને આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોવાથી દિવસ અને રાત સરખા થાય છે, જે વિષુવ દિન તરીકે ઓળખાય છે. આ રીતે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોય તેને વિષુવ દિન તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે. અને 21મી જૂન અને 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. હવે આપણે ત્યાં આપણો ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આવ્યો છે, તો 21મી જૂન આપણે ત્યાં ઉનાળો અનુભવાય છે, અને 22મી ડિસેમ્બર આપણે ત્યાં શિયાળો અનુભવાય છે.
શા માટે શિયાળો અનુભવાય છે? કારણ કે 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો એ મકરવૃત્ત પર સીધા પડે છે અને મકરવૃત્ત એ ક્યાં આવ્યું છે? દક્ષિણ ગોળાર્ધમાં. જ્યારે આપણો ભારત દેશ ક્યાં આવ્યો છે? ઉત્તર ગોળાર્ધમાં. તો આ રીતે ઋતુમાં પરિવર્તન જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી લીપ વર્ષ. હવે લીપ વર્ષ એટલે શું? લીપ વર્ષ એ 4 વર્ષે એકવાર આવે જેને લીપ વર્ષ તરીકે ઓળખાય છે. શા માટે એવું બને છે? તો કે પૃથ્વીનું આપણે એક વર્ષ એટલે કે 365 દિવસ એવું જાણીએ છીએ, બરાબર, પરંતુ ખરેખર એક વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક. પરંતુ ગણતરી કરવામાં સહેલાઈ રહે, સરળતા રહે એટલા માટે આપણે 365 દિવસ લઈએ છીએ. તો બાકીના 6 કલાકનું શું? તો એ બાકીના 6 કલાકને સાઈડ પર રાખવામાં આવે, બરાબર, અને એ 6 કલાક 4 વર્ષે જ્યારે ભેગા થાય ત્યારે આપણે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે ગણીએ છીએ. લીપ વર્ષ જ્યારે હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે અને જ્યારે લીપ વર્ષ નથી હોતું અને સામાન્ય વર્ષ હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં 28 દિવસ જ હોય છે. તો આ રીતે જ્યારે સામાન્ય વર્ષ હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે ત્યારે એક દિવસ જે ઓછો ગણીએ છીએ, બરાબર, તે 4 વર્ષ બાદ એ જે 6 કલાક છે તે ભેગા મળીને એક દિવસ બને છે. આપણે એક દિવસ બરાબર કેટલા? 24 કલાક, બરાબર. એ 24 કલાક જ્યારે થાય એટલે એ ફેબ્રુઆરીમાં એક દિવસ ઉમેરવામાં આવે છે, જેને આપણે અહીં એક ગણતરી દ્વારા સમજીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં લીપ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ જ્યારે હોય ત્યારે 365 દિવસ અને 6 કલાક હોય છે. હવે આપણે જે 365 ગણતરીમાં સરળતા રહે એટલે કે 365 દિવસ લઈએ છીએ. તો જ્યારે પણ સામાન્ય વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે છે, બરાબર, અને લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે છે. એક દિવસ વધારે ગણવામાં આવે છે. શા માટે? બરાબર, તો જે આ 6 કલાક છે એ 6 કલાકને ભેગા કરવામાં આવે, બરાબર. 4 વર્ષ સુધી 6 કલાક મળીને ટોટલ 24 કલાક થાય છે અને આપણે જાણીએ છીએ કે એક દિવસ બરાબર કેટલા? 24 કલાક. તો આ જે 24 કલાક છે તેને ફેબ્રુઆરીમાં ઉમેરીને 29 દિવસ લેવામાં આવે છે. તો તમે સાંભળ્યું હશે લીપ વર્ષ છે, બરાબર, એટલે કે ફેબ્રુઆરીમાં કેટલા? 29 દિવસ આવે. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે લીપ વર્ષ એટલે કે ફેબ્રુઆરીમાં 29 દિવસ. શા માટે ફેબ્રુઆરીમાં 29 દિવસ? કારણ કે જે સામાન્ય વર્ષમાં 365 દિવસ આપણે લઈએ છીએ અને 6 કલાક નથી લેતા. તો આ જે 6 કલાક નથી લેતા તે 4 વર્ષ સુધી આપણે તેને ભેગા કરતા 24 કલાક થાય અને 24 કલાક બરાબર કેટલો? એક દિવસ. એટલા માટે ફેબ્રુઆરીમાં 29 દિવસ લેવામાં આવે છે લીપ વર્ષમાં. તો ખ્યાલ આવ્યો લીપ વર્ષ એટલે શું? તો જે 6 કલાક ભેગા થઈને 24 કલાક થાય છે એટલે કે એક દિવસ જે વધારેનો ફેબ્રુઆરીમાં ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઋતુમાં જે પરિવર્તન થાય છે તે વિશે ચર્ચા કરી ગયા. જે સૂર્યના કિરણો જે ભાગ પર પડે છે ત્યાં દિવસ જોવા મળે છે અને જ્યાં નથી પડતા ત્યાં રાત જોવા મળે છે, બરાબર. ત્યાર પછી ઋતુમાં કઈ રીતે પરિવર્તન થાય છે? તો કે પૃથ્વીની ગતિને પરિણામે ઋતુમાં પરિવર્તન થાય છે. જે પૃથ્વી ધરી કક્ષા ભ્રમણ કરે છે, બરાબર, એટલે કે પરિક્રમણ કરે છે, એને પરિણામે ઋતુઓમાં પરિવર્તન થાય છે, બરાબર. 21મી જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે એટલે ઉનાળો અનુભવાય છે, જ્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ત્યાર પછી 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે એટલે ત્યાં દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અનુભવાય છે, જ્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે, અને ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે એટલે કે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. ત્યારબાદ 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોવાથી દિવસ અને રાત કેવા હોય છે? સરખા હોય છે, જેને વિષુવ દિન તરીકે ઓળખવામાં આવે છે, સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી લીપ વર્ષ વિશે આપણે માહિતી મેળવી. તો કે લીપ વર્ષ એટલે કે ફેબ્રુઆરીમાં 29 દિવસ. શા માટે 29 દિવસ તે આપણે સમજી ગયા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.